હેલો મિત્રો, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ ગુજરાતના 11-12 સાયન્સના હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા પછી ભગવાને અમને એક સરસ મજાનો એક મોકો, એક તક આપી છે કે આટલા બધા વિદ્યાર્થીઓને તમે ભણાવ્યા, આટલા બધા વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ લાવ્યા પછી હવે ગુજરાતને એવા જોરદાર શિક્ષકોની એક જરૂર છે, એક એવા શિક્ષકોની ભેટ તમે એક એની તૈયારીમાં તમે કંઈક એવા મદદરૂપ થાવ કે ગુજરાતને આવા હજારો વિદ્યાર્થીઓ જે મળ્યા છે એવા હજારો સારા શિક્ષકો મળે કે જેના કારણે આવનારા નવા ગુજરાત, નવા ભારતનું નિર્માણ થઈ શકે. રાઈટ, તો બસ એના માટે અમે પણ એક પગલું આગળ વધાર્યું છે. બધા અમારી ચેનલ સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો છે અથવા તો કોઈ પણ શિક્ષક મિત્રો છે, સર્વે જાણે છે કે ભાઈ ટાટ HS 2026માં જે એક્ઝામની ડેટ ઘણા ટાઈમથી આપણે રાહ જોઈ રહ્યા હતા, એની પ્રિલિમ્સ એક્ઝામ માટેની ડેટ આવી ગઈ છે અને મેઇન્સ એક્ઝામ માટે પણ મોસ્ટ પ્રોબેબલ ડેટ્સ, તારીખો લગભગ કહી દીધી છે કે મે મહિનામાં આવશે. મતલબ કે આવનારા 3-4 મહિના જે છે આપણા માટે બહુ જ અગત્યના, બહુ જ કામના છે. રાઈટ, તો ઘણા બધા અમારી ચેનલ સાથે જોડાયેલા જે કોઈ શિક્ષક મિત્રો છે અથવા તો કોઈ વિદ્યાર્થીઓ છે, રાઈટ, અથવા કોઈ જગ્યાએ અત્યારે કોઈ જગ્યાએ અત્યારે કોઈ જોબ કરી રહ્યા છે પણ આ એક્ઝામની સાથે પ્રિપરેશન પણ કરી રહ્યા છે, એવા ઘણા બધા લોકોના અમારા ઓફિસના નંબર પર મેસેજ અને કોલ સડનલી 2-4 દિવસમાં આવવા માંડ્યા. ચેનલ્સ પર દરેક જગ્યા પર કોમેન્ટ્સ આવવા માંડી કે સર અમે કેમિસ્ટ્રીના યુટ્યુબ પર તમારા વિડીયો જોઈને તૈયારી કરીએ છીએ, સર તમે બહુ જોરદાર ભણાવો છો, બહુ જ શોર્ટમાં, બહુ ઇઝી ભાષામાં, સરસ મજાના કોમેડી જોક્સ વગેરે કહીને બહુ જે કેમિસ્ટ્રીના ડીપ કન્સેપ્ટ છે એને એકદમ ઇઝીલી સમજાવી દો છો, MCQ સોલ્વ કરવાની જોરદાર બધી ટેકનિક્સ આપો છો. તો સર અમારા માટે કોઈ પ્રોપર અમને કોર્સ બનાવી આપો, કોઈ પ્રોપર આખી ટેકનિક, અમને કોઈ ગાઈડન્સ આપો કે જેના કારણે અમે અમારું કેમિસ્ટ્રી જોરદાર કરી શકીએ. સર હાલમાં અમે પોતે કોઈના કોઈ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ સ્કૂલમાં 8, 9, 10માં શિક્ષક છીએ. સર અમે કોઈ જગ્યાએ અત્યારે જોબ કરી રહ્યા છીએ, એની સાથે અમારે આ બધી પ્રિપરેશન કરવી છે. તો અમે યુટ્યુબ પર બધું ફેંદવા જઈશું તો હવે આટલા શોર્ટ ટાઈમમાં અમારાથી બહુ પ્રોપર વસ્તુ નહીં થઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો, હું પણ માનું છું, રાઈટ, છેલ્લે જે આપણી ટાટની જે એક્ઝામ ગઈ એનું જે MCQ વાળું આખું જે પેપર છે, પેપર મેં જોયું અને હું એવું સમજતો હતો અથવા ઘણા બધા લોકો એવું સમજતા હોય છે કે ભાઈ 11-12 સાયન્સનો જ કોર્સ હોય છે અને 11-12 સાયન્સનું તમને આમ બેઝિક ઉપરથી આમ બેઝિક લેવલના ક્વેશ્ચન્સ પૂછતા હોય છે, ભૂલી જજો. એ બધા જ ક્વેશ્ચન્સ મેં સ્ટડી કર્યા તો રિયલમાં હું એવું કહું કે 11th 12thનો કોઈ સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટની જેમ જો તમે તૈયારી કરવા ના માગતા હોય, સ્ટુડન્ટ જેવું ડેડિકેશન, સ્ટુડન્ટ જેવું ડિસિપ્લિન, એના માટે જે તમે જે અંદર ઉત્સાહ જે સ્ટુડન્ટનામાં હોય છે, જે ડિસિપ્લિન હોય છે, જે મહેનત કરવાની જે ભાવના હોય છે, એવી આ જેટલી પણ મેં વાત કરી એ જો તમારે ના કરવું હોય તો આ વિડીયો આગળ તમે જોતા જ નહીં. કેમ કે હવે જે હું વાત કરવાનું છે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ભાઈ તમે એકચ્યુઅલીમાં એક જબરદસ્ત ટીચર બનવા માંગો છો. રાઈટ, તો ટીચર બનતા પહેલાં હું એવું સમજું છું કે દરેક વ્યક્તિએ પોતે એક વિદ્યાર્થી બનવું પડે છે અને વિદ્યાર્થી ખાલી એમ વિદ્યાર્થી નહીં પણ દરેક વ્યક્તિએ એ વિદ્યાર્થીની જગ્યાએ ફિલિંગ લેવી પડશે અને વિદ્યાર્થી જે રીતે તૈયારી કરે છે એ લેવલની તૈયારી, એ લેવલનું ડિસિપ્લિન, એ લેવલનું ડેડિકેશન, એ લેવલનું કંઈક સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર કે મારે આ ક્રેક કરવું જ પડશે. હાલ કોઈ 12 સાયન્સનો વિદ્યાર્થી છે એ જે રીતે તૈયારી કરે છે એ રીતે તૈયારી કરવી પડશે. કેમ કે તમને પણ જાણ છે કે આની પહેલાં જ્યારે પણ એક્ઝામ લેવાઈ હતી એનું મેરિટ કેટલું ઉપર ગયું હતું. મતલબ કે તમારા સિવાય કદાચ ઢગલાબંધ લોકો એવા છે કે બહુ સિરિયસલી એની પ્રિપરેશન કરે છે. ઘણા બધા લોકો એવા છે કે ઓલરેડી અત્યારે 11, 12 ક્યાંક ને ક્યાંક કેમિસ્ટ્રીના ટીચર પણ કદાચ હોઈ શકે છે, કાં તો પહેલાં પાસ્ટમાં ભણેલા હોય અને અત્યારે સાથે તૈયારી કરવાના છે. તો તમારે એની પાછળ, હા, હું તમારી સાથે છું, જબરજસ્ત તમને ટેકનિક, ટિપ્સ બધું જ તમને જબરજસ્ત મળવાનું છે. પણ સૌથી પહેલાં તમારે તૈયાર થવું પડશે અને મેં કીધું કે એવા લેવલનું તૈયાર થવું પડશે, એવા બનવું પડશે કે હું પોતે સ્ટુડન્ટ છું 12 સાયન્સનો, 11 સાયન્સનો, અને એ જે રીતે એકદમ નાનામાં નાની સરસ તૈયારી કરે છે ને એવી તૈયારી કરશો તો જ એ બધા MCQ ક્રેક થશે. બાકી ભૂલી જાઓ, એ MCQ તમને આવડે. તો એના માટે અમે છેલ્લા 4-5 દિવસથી કે ભાઈ આ જે પણ કોઈ અમારી સાથે જોડાનાર વિદ્યાર્થી મિત્રો છે, કોઈ ટીચર મિત્રો છે, રાઈટ, કોઈ સ્ટુડન્ટ છે, જે પણ કોઈ છે એને ટાટ HS જોરદાર રીતે ક્લિયર કરવી હોય પહેલાં જે ટ્રાયમાં, તો કેવા પ્રકારની તૈયારી કરવી પડે, એના માટે શું મટીરિયલ જોઈએ, કેવા કન્સેપ્ટ એને સમજવા શીખવા પડશે, બધી જ વસ્તુઓ રેડી કરી ફાઇનલી તમારા માટે, રાઈટ, તમને માસ્ટર બનાવવા માટે, બી ધ માસ્ટર વિથ ધ માસ્ટર, રાઈટ, કે ભાઈ હું તમને એવા જબરજસ્ત કન્સેપ્ટ, ટેકનિક, ટિપ્સ બધી આપવાનો છું કે જેના કારણે તમે ટાટ HSની એક્ઝામ તો ફોડી જ નાખવાનો છો. એટલે તમારા માટે અમે એક જોરદાર બેચ જે કોર્સ લાવેલા છે એનું નામ જ અમે રાખેલું છે માસ્ટર.
અને કહેવાય છે ને સાદી ગુજરાતી ભાષામાં એમ પણ શિક્ષકને ગામડામાં જૂના સમયે માસ્તર જ કહેતા હતા. તો બસ અમારે માસ્તરને માસ્ટર બનાવવાના છે, રાઈટ. તો સબ્જેક્ટના માસ્ટર બની જશો પછી ઓટોમેટિક માસ્ટરની તો તમને જે એક ડેઝિગ્નેશન છે, રાઈટ, એક તમને એક સીટ છે, એ તો ઓટોમેટિક ગવર્મેન્ટ તમને માસ્ટર બનાવવાની છે. બટ મારે એ માસ્ટરને માસ્ટર બનાવવાના છે. તો અમારી સાથે ઓલરેડી, રાઈટ, પહેલેથી જે લોકોએ બહુ લાંબા વિચારો કરીને અગાઉથી અમારી સાથે જે વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે, જે મિત્રો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, એમનું અમારી સાથે જોડાવા સાથેનું શું કારણ છે, એમને શું ફાયદો થયો, થોડીક શરૂઆતમાં એમની વાત પણ સાંભળી લઈ. એક અમદાવાદના સપના પટેલ કરીને એક બેન છે અને કહે છે સર હું ફર્સ્ટ તો તમારા ટીમનો આભાર વ્યક્ત કરી છું. પોતે લખે છે કે હું 11 કે 12ની કોઈ વિદ્યાર્થીની, કોઈ સ્ટુડન્ટ નથી, હું એક ટીચર જ છું, હાલ 9મા 10મા ધોરણમાં ભણાવું છું, રાઈટ. હાયર સેકન્ડરી કેમેસ્ટ્રીના ટીચર બનવા માટે ટાટ HS એક્ઝામ પાસ કરવાની છે. મેં તમારા યુટ્યુબ પર વિડીયો જોયા, ખૂબ જ સરસ લાગ્યા. મેં તમારો 11-12નો જે આ ટાટ HS માટેનો કોર્સ છે લીધો છે. એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો છે કે હજુ એક્ઝામ બાકી છે, છતાં એમનું એવું કહેવું છે કે એવું લાગે છે કે હું ખૂબ જ સરસ લખી શકીશ. આ બધું સર તમારા સ્ટાફની મહેનત છે. મને વિશ્વાસ છે કે મારે સારા માર્ક્સ આવશે અને હું તમારે ત્યાં, હું આણંદથી છું, હું તમારે ત્યાં આણંદ તમને મળવા આવીશ પેંડા લઈને. ભોલેનાથ તમારી રક્ષા કરે. આ એક વિદ્યાર્થી. હજી બીજા એક સ્ટુડન્ટ છે સુરેન્દ્રનગરના મોહિની પંડ્યા કરીને, સર તમારી નોટ્સ, તમારો કોન્ટેન્ટ એક્સપ્લેનેશન બહુ જ જોરદાર છે, રાઈટ. આ કોમ્પિટિટિવ એક્ઝામ તૈયારી માટે તમારો કોર્સ ખરીદ્યો છે, જે મને ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે, રાઈટ. એમાંથી ડબલ આઉટપુટ મળે છે, સારું માર્ગદર્શન મળે છે, તમે ઉદાહરણો ઘણા બધા સારા આપીને સરસ ભણાવો છો, ચિંતા કરવાની હવે મારે કોઈ જરૂર નથી, રાઈટ, એમનું કહેવું છે. ત્રીજા એક છે ઉર્વશી નીનામાં, સાબરકાંઠાના એક વિદ્યાર્થીની છે. એમનું પણ કહ્યું સર ઇફેક્ટિવ લર્નિંગ, હું ટાટ HS તૈયારી કરી રહી છું, તમારા વિડીયો યુટ્યુબ પર જોયા હતા સર, એક્ઝામ માટે ઘણા હેલ્પ મળી રહે છે, જેનાથી સબ્જેક્ટ પર પકડ મેળવી શકું છું. આ બેચથી ઘણી હેલ્પ મળી છે. તો કહેતે ના દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા चाहिए, બસ વૈસે ही लोग पढ़ते हैं पढ़ाने वाला चाहिए. તો બસ એ જોરદાર આ લોકોને જે ફાયદો થયો છે એ જ રીતે તમને પણ બધાને ફાયદો થાય. અને બસ અમારું એક વિઝન, એક મિશન છે કે ગુજરાતમાં એવા ઢગલાબંધ હજારો શિક્ષકો તૈયાર કરીએ કે આવી હજારો જ્ઞાનશાળા બને અને ગામડે ગામડે સુધી જે નાના નાના કોઈ વિસ્તારો છે ત્યાં જઈને શિક્ષકો ભણાવે અને છોકરાઓનું જોરદાર રિઝલ્ટ આવે. અને ગામડા જેટલા પણ છે એ બધા જ નાના મોટા ગામડાઓમાંથી જોરદાર વિદ્યાર્થીઓ તૈયાર થાય. તો આપણે જે આ બેચ, આ જે કોર્સ તમારા માટે જે રેડી કરેલો છે, એની અંદર તમને શું મળવાનું છે? આપણો આ કોર્સ પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેનો એક સાથે કમ્બાઇન કોર્સ છે. એકલા ડાયરેક્ટ આપણે MCQ પર મૂવ કરીશું તો કંઈ જ નહીં થાય. મેં કીધું કે 12th સાયન્સનો જે વિદ્યાર્થી કેવી રીતે કરે છે, તો કોઈ પણ કન્સેપ્ટ પહેલાં આખો ડિટેલમાં પ્રોપર પોતે સમજે છે, થિયરી કોન્સેપ્ટ, અને એના બેઝ ઉપર પછી આગળ MCQ સોલ્વ કરવા પડે. ડાયરેક્ટ સીધા MCQની માર્કેટમાંથી બુક લાવી અને સોલ્વ કરવા માંડશો, યુટ્યુબ પરથી ડાયરેક્ટ કોઈ પણ વિડીયો જોશો, તો એ કેવું છે કે ભાઈ થોડી ઘણી હેલ્પ મળે, પણ ઇફેક્ટિવ જે પ્રોપર વેમાં જે લર્નિંગ થવું જોઈએ, પ્રોપર વેમાં લર્નિંગ નહીં થાય. તો જો તમે રિયલમાં સિરિયસ હોવ કે ભાઈ મારે રિયલમાં એક્ઝામ ક્રેક કરી અને સારા શિક્ષક, સારા ટીચર બનવું છે, રાઈટ, માસ્ટરમાંથી મારે માસ્ટર બનવું છે, તો તમારે આ બધી વસ્તુઓ વધારે કામ લાગવાની છે. સૌથી પહેલાં 11th અને 12thની જે પણ આપણી 4 ટેક્સ્ટબુક છે, પાર્ટ 1 2 બંનેની, તો લખ્યું છે 11th 12th થિયરીના બધા જ કોન્સેપ્ટ એક્સપ્લેનેશન બાય ગુજરાત બેસ્ડ ટીચર, રાઈટ. યુટ્યુબ પર અત્યારે ગુજરાતમાં આટલી બધી ચેનલ્સ છે, તો પણ બધા જ વિદ્યાર્થીઓ અત્યારે આપણી ચેનલ પર કેમ આવે છે? મોસ્ટ પોપ્યુલર ચેનલ આપણી અત્યારે છે. તમે યુટ્યુબ પર મૂકેલા વિડીયો પણ તમે જોશો, તમને 1 મિનિટ માટે પણ બોરિંગ નહીં લાગે, એમ લાગશે કેમેસ્ટ્રી સાવ ઇઝી વસ્તુ છે અને એકદમ ઇઝીલી આવડી જશે. અને આ સ્ટુડન્ટ માટે નથી, રાઈટ, ટીચરને પણ મારે જોરદાર ટીચર બનાવવાના છે. તો બસ એ ઝુંબેશ આમાં ઉપાડી છે, તો તમને બહુ જ હેલ્પફુલ થશે, રાઈટ. આમાં બધા જ ચેપ્ટરના બધા જ ટોપિક તમને રેકોર્ડેડ ક્લાસ મળવાના છે. અને જે ચેપ્ટરમાં એવું લાગે છે કે અત્યારે આપણી પાસે દરેક ચેપ્ટરનો ધીરે એક કરી અને 10 15 20 લેક્ચરે ચેપ્ટર પૂરું થતું હોય એવો તમારી પાસે સમય નથી, અને MCQ માટે વધારે એવી કોઈ જરૂર પણ હોતી નથી. તો આપણે મેઇનલી બધા ચેપ્ટરના 1 શોટ લેક્ચર્સ કે ભાઈ 2-3 કલાકમાં 4 કલાકમાં કોઈ ચેપ્ટર આખું તમારું રિવાઇઝ થઈ જાય એવા બધા જ મોસ્ટ IMP કન્સેપ્ટ લીધા છે. જે કોઈ ચેપ્ટર એવા છે બહુ થિયરિટિકલ, બહુ ખૂણેથી ક્વેશ્ચન્સ આવે એ પ્રકારના ચેપ્ટર્સ છે, તો એના થોડા ડિટેલ્સમાં લાંબા વિડીયો પણ તમારી માટે મૂકેલા છે. તો બધા જ ચેપ્ટરના બધા જ ટોપિકના બહુ સરસ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ભેગા કરી અને એના 1 શોટ ક્લાસ બધા જ એની અંદર અપલોડ કરેલા છે. તો તમારો થિયરી પાર્ટ ત્યાંથી બહુ કન્સેપ્ટ લેવલ પર સ્ટ્રોંગ થશે. હવે થિયરીથી MCQ પર જમ્પ કરતા પહેલાં વચ્ચે એક બહુ
કામની એક બ્રિજ, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ વસ્તુ જે છે એ આ છે, રાઈટ. અહીંયા તમારા માટે MCQ સોલ્વિંગ, શોર્ટકટ્સ, નોટ્સ, ટિપ્સ એન્ડ ટ્રિક્સ, મતલબ કે MCQ ડાયરેક્ટ થિયરીનો કન્સેપ્ટ છે, પણ MCQ સોલ્વ કરવાની જે ટેકનિક છે ને એ ટેકનિક તમારે શીખવી પડશે કે ભાઈ કેવી રીતે આ બધા ક્વેશ્ચન સોલ્વ થાય. એના માટે તમને બહુ જોરદાર, બહુ જ મસ્ત કલરફુલ તમને નોટ્સ મળવાની છે અને એમાં લખ્યું છે બેસ્ટ MCQ સોલ્વિંગ. તમને આ બધી શોર્ટકટ ટેકનિક્સ બધી મળી જવાની છે કે ભાઈ ક્વેશ્ચન્સ છે, એનું આટલું લાંબુ સોલ્યુશન છે, પણ શોર્ટમાં આ ક્વેશ્ચન સોલ્વ કેવી રીતે કરાય, આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટેકનિક શું છે, કેવી એની ટ્રીક છે, એ બધી જબરજસ્ત તમને નોટ્સ મળવાની છે. અમારી ટીમ, અમારા એડિટિંગ ટીમ તમને અત્યારે સ્ક્રીન ઉપર એ નોટ્સમાં શું મળવાનું છે, કેવી એ નોટ્સ તમને દેખાવાની છે એ પણ સાથે તમને દેખાડતા રહેશે, જેથી તમને આઈડિયા આવે કે આ ટાઈપના ફોર્મ્યુલા શીટ્સ છે, રાઈટ. એના પછી તમારે ઇમ્પોર્ટન્ટ કોઈ ટેકનિક છે, ટ્રિક્સ છે, એ બધી વસ્તુઓ છે, કોઈ યાદ રાખવાની ટેકનિક છે, એ બધા જ ફોર્મ્યુલા અને બધી જ વસ્તુઓ તમને બહુ સરસ એમાં તમને રિવિઝન નોટ્સ છે, બધી જ વસ્તુ તમને એમાં મળી જવાની છે. એના પછી એક લેવલ તમારું કમ્પ્લીટ થયું કે અચ્છા આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવા માટેની ટેકનિક આ છે, પણ એ ટેકનિક એપ્લાય કરતાં પણ શીખવું પડશે. તો એના માટે નેક્સ્ટ અમે તમારા માટે લાવેલા છે આ મોસ્ટ IMP MCQ બુક, કે એની અંદર તમને શું મળશે, લખ્યું છે કોન્સેપ્ટ બૂસ્ટર MCQs. અમે એવું રેડી કર્યું છે કે એક ચેપ્ટરના 500,000 ક્વેશ્ચન કરવાની જરૂર નથી, એવા સિલેક્ટેડ 100 ક્વેશ્ચન્સ, 80 ક્વેશ્ચન્સ, 110 એટલે કે 100ની આસપાસ એવા ક્વેશ્ચન સિલેક્ટ કરે છે કે એમાં એ ચેપ્ટરના, એ ટોપિકના જેટલી પણ અલગ અલગ ટાઈપની વેરાયટીઝ અવેલેબલ છે બધા જ કન્સેપ્ટ એમાં આવી જાય. અને ખાલી ક્વેશ્ચન્સથી કંઈ નહીં થાય, એ એક ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરાય એની ટેકનિક હું પોતે તમને દરેકે દરેક ક્વેશ્ચનમાં સાથે રહીને શીખવાડતો હોઈશ. તમે પેલું સાંભળ્યું છે ને, ઉંગલી પકડ કે ચલના તુને શીખા દિયા, બસ એમ આંગળી પકડી પકડી તમને હું શીખવાડીશ કે જો આ જગ્યા પર આ મિસ્ટેક કરતા નહીં, આ મિસ્ટેક કરતા નહીં, આ મિસ્ટેક કરતા નહીં. એની અંદર કઈ કઈ વસ્તુ બધી કવર થાય છે તો કે સિલેક્ટેડ કોમ્પિટિટિવ એક્ઝામ MCQs, અલગ અલગ સ્ટેટની અલગ અલગ ટાઈપની, એ ગુજકેટ હોય, JEE એક્ઝામ છે, નીટની એક્ઝામ છે, અલગ અલગ સ્ટેટની પેરામેડિકલ ટેસ્ટ બધા એક્ઝામ્સ છે, કેમિસ્ટ્રીના જેટલા પણ અલગ અલગ પબ્લિકેશન્સમાં બધા જ ક્વેશ્ચનનો ઢગલો ત્યાં નથી. તો એવા 5,000 ક્વેશ્ચન એક ચેપ્ટરમાં થાય, પણ એવા વેરાયટી ક્વેશ્ચન્સ કે ભાઈ એટલા 100 ક્વેશ્ચન કરો, લઈ આવો, કોઈ પણ ક્વેશ્ચન્સ એના સિવાયનો પછી લઈ આવો, યુ કેન સોલ્વ, તમે સોલ્વ કરી શકશો. એ ઓપન ચેલેન્જ, ઓપન ગેરંટી છે. તમને એમ થાય કે સર અમને કેવી રીતે ખબર પડે, કોઈ ચિંતા કરવાની. એના પછી અમે લાસ્ટ 15 યર્સના ગુજરાત બોર્ડ GHSEB જે છે એના MCQs એમાં શીટમાં આપેલા છે અને લાસ્ટ 15 યર્સના ગુજકેટના PYQs પણ આપેલા છે, રાઈટ. અને એ ક્વેશ્ચન્સ તમને આપ્યા છે, એ એક ક્વેશ્ચન હું તમને કોઈ ગેરંટી નહીં આપું, તમે પોતે જ ગેરંટી આપશો કે સર અમે આ 100 ક્વેશ્ચન્સ તમે જે ટેકનિકથી શીખવાડ્યા છે એ એકવાર સમજી લીધા, એ ટેકનિક, એ ટ્રીક શીખી લીધી, એના પછી છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડ અને ગુજકેટના બધા જ ક્વેશ્ચન્સ અમે પોતે જાતે સોલ્વ કરી શકીએ છીએ. એ સેલ્ફ બિલીવ, સેલ્ફ કોન્ફિડન્સ એને લઈને આવશે. આનો જે કોર્સ કરિક્યુલમ છે, જે ટાટ એક્ઝામ, એમાં લખેલું જ છે સ્પષ્ટ અક્ષરોમાં કે 11-12ની ગુજરાત જે આપણું બોર્ડ છે, ગુજરાત બોર્ડ દ્વારા જે પણ પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા છે એ સિલેબસ તમારો રહેશે. તો ઓબ્વિયસ છે કે ધે કેન રિફર, એ લોકો રિફર કરશે કોને, ગુજરાત બોર્ડ અને ગુજકેટના ક્વેશ્ચન્સને. તો એ પણ તમને બધા જ એના વિડીયો સોલ્યુશન્સ એમાં મળી જવાના છે. તમારે પોતે જાતે આ વસ્તુ વિડીયો જોઈને શીખવાની છે અને આ વસ્તુ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાની છે. અને કદાચ કોઈ ક્વેશ્ચનનું સોલ્યુશન નથી આવડતું, કોઈ ચિંતા કરશો નહીં, બધાનું વિડીયો સોલ્યુશન આપેલું છે. તમે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો, રાઈટ, તમે ટ્રાવેલિંગમાં છો, ટ્રેનમાં છો, બસમાં છો, કોઈ ચિંતા નહીં, જસ્ટ ખાલી કાનમાં બસ ઇયરફોન, ઇયરબડ લગાડો, મોબાઈલમાં શાંતિથી સ્ક્રીન પર દરેકે દરેક ક્વેશ્ચન આવશે અને કંઈ પણ નહીં લખો ને, બસ ખાલી જોયા રાખશો ને, તમે માસ્ટર બની ગયા, રાઈટ. હું એવું સમજુ છું કે એક ચેપ્ટરને માત્ર ખાલી એક દિવસ તમે આપશો ને માસ્ટર બની જવાના છો. કે 2 કલાક એની થિયરી માટે થોડીક 1.5, 1.25ની સ્પીડે તમે જોઈ શકો અને MCQમાં તમે 1-2 કલાક, 3 કલાક આપો. એટલે સમજો કે એક દિવસમાં ટાઈમ નથી મળતો તો 2 દિવસમાં એક ચેપ્ટર પૂરું કરો. તો આપણી પાસે 11-12ના થઈને 19 ચેપ્ટર છે. આપણી એક્ઝામ હજી માર્ચ એન્ડિંગમાં છે, તો આપણી પાસે હજી 40-45 દિવસનો ટાઈમ છે. અમુક ચેપ્ટર્સ તો નાના છે, તો તમે આટલા દિવસોમાં આરામથી એને તમે કવર કરી શકવાના છો. અને નીચે લખી જાઓ વિથ લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન. સર લેજેન્ડ લેવલ શું છે કે સિમ્પલ દરેક જગ્યાએ દરેક લોકો કરાવતા હોય એવા નહીં, રાઈટ. સ્પેશિયલી જે અલગ અલગ ટાઈપની ગવર્મેન્ટ એક્ઝામ્સ છે બધી, એ તલાટીની એક્ઝામ હોય કે પોલીસની ભરતીની એક્ઝામ હોય કે પછી બીજી જે પણ કોઈ બેન્કિંગની એક્ઝામ હોય, એની ચેનલ્સ પર જે ટીચર આવી અને કેમિસ્ટ્રીની તૈયારી કરાવતા હોય એ નહીં. આ પ્યોર કેમિસ્ટ્રી છે,
સમજાય કે કહે છે ને કે ભાઈ અમુક વસ્તુઓ ખોરાક એવા હોય છે કે ભાઈ એમાં આયરન જે મેક્સિમમ રીચ સૌથી વધારે એમાં આયરન હોય છે. તો આપણા શરીરમાં આયરનની કમી હોય તો પ્યોરલી તમારે એ જ ફૂડ એ જ ખોરાક લેવો જોઈએ. હા, બીજા બધા ઘણા બધા ખોરાક છે કે એમાં થોડી થોડી માત્રામાં આયરન હોય, પણ અત્યારે આપણે ઉણપ આયરનની છે તો તમારે એ જ લેવું જોઈએ. એમ આપણી ચેનલ કોર્સ પ્યોરલી કેમિસ્ટ્રી માટે છે, રાઈટ. લાસ્ટ 14 વર્ષથી અને યુટ્યુબ પર છેલ્લા 5 વર્ષથી અમે બસ ખાલી આ એક જ કામ કરીએ છીએ. એટલે ધેટ્સ વાય આ પ્યોરિટી તમને જે મળવાની છે, જે કન્સેપ્ટની જે ડેપ્થ મળવાની છે ને, એ તમને જનરલ જે બધી અલગ અલગ ચેનલ્સ ઉપર બધી જ પ્રકારની પ્રિપરેશન કરાવતા હોય એમાં ઓબ્વિયસ છે કે તમને ત્યાં એટલું બધું ના મળી શકે. આ પ્યોરલી એના માટેની વસ્તુ છે કે તમને જે ટેકનિક, જે સોલ્યુશનની જે ટ્રિક્સ એ બધી મળશે ને એ નેક્સ્ટ લેવલ છે. જે વિદ્યાર્થીઓના ફીડબેક ઓલરેડી તમે જોઈ ગયા એ કહે છે. આટલું થઈ ગયા એના પછી તમને એપ્લિકેશનમાં ટેસ્ટ સિરીઝ પણ આપણી મળવાની છે, રાઈટ. તો એપ્લિકેશનમાં તમને દરેકે દરેક ચેપ્ટરની તમે એકવાર આગલો જે પાર્ટ છે આપણો આટલો કમ્પ્લીટ કર્યો, તમને લાગે છે કે મારે મારું પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવું છે, તો તમને એપ્લિકેશનમાં ટેસ્ટ અવેલેબલ છે. જે ચેપ્ટર તમે પ્રિપેર કરો એ ચેપ્ટરનો તરત જ તે દિવસે નેક્સ્ટ ડે જતા આવતા બ્રેકમાં, ઓફિસમાં, ટ્રાવેલિંગમાં ક્યાંક ટેસ્ટ આપી દો એટલે ઓટોમેટિક તમારી પ્રિપરેશન થવાની સ્ટાર્ટ થઈ જાય, તમને સેલ્ફ એનાલિસિસ મળી જાય. અને એપ્લિકેશનમાં એટલું જબરજસ્ત તમને બધું આપેલું છે કે તમે ખાલી સબમિટ પર ક્લિક કરો ટેસ્ટ આપ્યા પછી તરત જ તમને બહુ પ્રોપર તમારું એનાલિસિસ મળી જશે કે ભાઈ આ ચેપ્ટરના આમાં 50 ક્વેશ્ચન હતા, એમાંથી તરત રિઝલ્ટ મળી જાય કે તમારા 28 કરેક્ટ છે, 38 કરેક્ટ છે, આટલા રોંગ છે, આટલી મિનિટમાં તમે કમ્પ્લીટ કર્યું. એવું બહુ સરસ મજાનું આખું એકદમ બહુ ડિટેલ અલગ અલગ ટાઈપના એનાલિસિસ તમને એમાં જોવા મળી જવાના છે. એટલે આટલું સરસ, આટલા જબરદસ્ત એનાલિસિસ સાથે તમને ક્યાંય કોઈ તમારી એક્યુરેસી ચેક નહીં કરી આપે. તો આ તમારું કમ્પ્લીટ થયું. તમારે ફૂલ સિલેબસના ટેસ્ટ આપવા છે. 11થના ફૂલ સિલેબસના ટેસ્ટ અવેલેબલ છે. તમને એમ થાય કે અમારે 12થના ફૂલ સિલેબસના ટેસ્ટ આપવા છે, અવેલેબલ છે. 11, 12 કમ્બાઇન ફૂલ સિલેબસના ટેસ્ટ આપવા છે તો અવેલેબલ છે. બધું સ્ટેપ બાય સ્ટેપ અપલોડ સ્ટેપ બાય સ્ટેપ થતું જશે. તમને નોટિફિકેશન મેસેજ દ્વારા બધી જાણ કરવામાં આવશે કે આજે આ અપલોડ થઈ ગયું છે, આજે આ અપલોડ થઈ ગયું છે. મટીરિયલ, વિડીયો બધું ઓલરેડી અપલોડ થઈ ગયું છે. ટેસ્ટ સ્ટેપ બાય સ્ટેપ અમે અપલોડ કરતા જઈશું. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ બધા અમે ઓલરેડી અપલોડ કરી દીધેલા છે. ફૂલ સિલેબસના સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ સમય નજીક આવતો જશે, જરૂર જણાતી હશે એમ તમને સમય બધું અમે અપલોડ કરી આપીશું. મેસેજ, નોટિફિકેશન દ્વારા પણ તમને બહુ પ્રોપર એની માટે ટીમ રાખી છે. બધું જ તમને જાણ કરશે, બધું તમારો રિપોર્ટ લેશે, તમને બધું જ સમજાવશે. કોઈ પણ જગ્યાએ કંઈ તકલીફ પડે છે. સર બધી વાત બરાબર છે, બહુ સરસ છે, પણ સર હવે એની પ્રાઇઝિંગ શું છે, કેટલા રૂપિયામાં અમને મળવાનું છે? તો તમે એક શિક્ષક બનવા જઈ રહ્યા છો અને મેં કીધું કે મેઇન વસ્તુ છે પ્યોરિટી, કે આમાં જે પ્યોરિટી જે મળવાની છે, રાઈટ. માર્કેટમાં એવા પણ કદાચ કોઈ જગ્યા પર કોર્સ હશે કે 500 રૂપિયામાં, 1000 રૂપિયામાં, 2000 રૂપિયામાં પણ તમને કેમિસ્ટ્રી ભણાવી દેતા હશે, બટ એ રિયલમાં આ લેવલની પ્યોરિટી, આ લેવલનો કન્સેપ્ટ, આ લેવલની ટેકનિક જે બધી જે છે એ નહીં મળે. અને તમે 500, 1000, 2000 માટે પણ જો રિસ્ક લેવા ના માગતા હોય કે યાર મારે 500 વધારે ક્યાં નાખવા, 2000 ક્યાં વધારે નાખવા, નોકરી અથવા ડેઝિગ્નેશન, પોસ્ટ, રાઈટ, લાઈફ જે સેટ કરવી છે એ આખી અલગ વસ્તુ છે. અને એની સામે 500, 1000, 2000 રૂપિયામાં પણ આપણે ક્યાંક ચીકણા વેળા કરીએ છીએ, એ પણ આખી અલગ વસ્તુ છે. તો રાઈટ, અમારી કંઈ પ્રાઇસ 25,000, 50,000, 10,000, 8,000, 7,000 એવી બહુ હાઈ, એકદમ નોમિનલ પ્રાઇસમાં અમે કોર્સ લોન્ચ કરેલો છે. અને એમાં તમને અત્યારે ઓફર ચાલી રહી છે, અર્લી બર્ડ ઓફર. સ્ટાર્ટિંગના 100 સ્ટુડન્ટ્સને અમે આ જે અમારી પ્રાઇસ છે 4,999, 5,000 ને બદલે આ કોર્સ માત્ર ને માત્ર 3,999માં તમને મળી જવાનો છે. અને તમારી મેઇન્સ એક્ઝામ પૂરી થાય છે મે મહિનામાં, મે 2026 છે ત્યાં સુધી એની વેલિડિટી છે. રાઈટ, આ 3 બુક્સ તમને સોફ્ટ કોપીમાં, ઈ બુક્સ તમને મળવાની છે. બુક્સ આમાં ઘરે નહીં મોકલી શકીએ, ઈ બુક્સ તમને મળવાની છે કે તમે ઓન ધી સ્પોટ તરત ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કરી અને ભણવાનું સ્ટાર્ટ કરી શકો. આ બધા જ ફીચર્સ મેં તમને જણાવ્યા, બધા ફીચર્સ તમને મળી જવાના છે. સર અમારે જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકીએ? પ્લે સ્ટોર પરથી અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા જે આપણી એપ્લિકેશન છે એની લિંક તમને ત્યાં આપેલી છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી જ્ઞાનશાલા ડાઉનલોડ કરો છો એના પછી તમને આ ટાઈપનું અહીંયા એક ઇન્ટરફેસ આ ટાઈપનું દેખાશે કે જ્યાં તમને અહીંયા ઉપર જ આપેલું છે ટાટ HS 2026, રાઈટ, માસ્ટર બેચ, માસ્ટર કોર્સને ક્લિક કરો અને નેક્સ્ટ તમને આ ટાઈપનું એક ઓપન થયેલું દેખાશે. નીચે સિમ્પલ બાય ના ઉપર તમે અહીંયા ક્લિક કરશો એટલે એના પછી દરેક આપણે ફ્લિપકાર્ટ પર, એમેઝોન પર જેવી રીતે પેમેન્ટ કરતા હોય એ ટાઈપની બધી જ અહીંયા ફેસિલિટી, ઓલ ઓપ્શન્સ બધા અહીંયા ઓપન થશે. મોટાભાગના વિદ્યાર્થીઓ UPIથી પેમેન્ટ કરતા હોય છે. UPI પર ક્લિક કરશો, ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધા જ ઓપ્શન્સ એમાં અવેલેબલ છે. ત્યાંથી તમે
બરાબર, પેમેન્ટ કરી શકો છો. છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય, કંઈ મૂંઝવણ હોય તો સ્ક્રીન પર અમારો કોન્ટેક્ટ નંબર તમને દેખાતો હશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ અમારા કોન્ટેક્ટ નંબર્સ આપેલા છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરજો, તમને બધી જ માહિતી આની મળી જશે. અને બસ અમે આશા રાખીએ છીએ કે ગુજરાતમાં જેવા અમે હજારો વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીના સ્ટ્રોંગ બનાવ્યા, કેમિસ્ટ્રીની બીક દૂર કરી, કોન્ફિડન્ટ બનાવ્યા, બધાના 80+, 90+, 95+, 99 સુધી જેવા માર્ક્સ લેવડાવ્યા, તો અહીંયા એમના કરતાં પણ હોશિયાર જે લોકો ઓલરેડી એમના કરતાં એજમાં પણ મોટા છે, જે લોકો આ વિષયનું કંઈક ના કંઈક પહેલાં ભણેલા છે, એવા લોકોને તૈયાર કરવાનો અમને મોકો મળ્યો છે અને તમને તૈયારી કરવાનો મોકો મળ્યો છે. તો મારે અને તમારે બંને આ મોકાને, આ આવનારી તકને પકડી લેવાની છે અને બસ આપણી આસપાસના, આપણા ઓળખીતાને, મમ્મી પપ્પાને, સગાવાળા બધાને બસ કરીને આપણે દેખાડી દેવાનું છે કે આ વખતે મને જે ચાન્સ મળ્યો છે ને એ હું નહીં છોડું. મને આવો જબરજસ્ત લેવલનો એક કોર્સ, એક કન્ટેન્ટ મળી ગયો છે, એક સર મળી ગયા છે જે મારી આંગળી પકડીને મને ટાટ HSની જે એક્ઝામ છે મને ક્લિયર કરાવવાના છે, જોરદાર મને શિક્ષક બનાવી દેવાના છે. બસ હું એવી જ આશા રાખું છું કે તમે બધા જોરદાર રીતે આ ટાટ HSની એક્ઝામ ક્લિયર કરી નાખો, બધાના ઘરે લેટર આવી જાય, બધા સરસ એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા હોય, બધા ટીચર બની જાય અને તમારા બધાના ઢગલાબંધ કાજુ કતરી પેંડા લઈને તમે મને મળવા આવો. બસ આવી એક દિલમાં ભાવના છે, રાઈટ. એક શિક્ષક કોઈ દિવસ બીજા શિક્ષકને તૈયાર કરવાની ભાવનામાં કદાચ ના હોય કે ભાઈ આપણું કપાશે, પણ રાઈટ ગુજરાતનું, ભારતનું સારું થાય એમાં આપણા બધાનું સારું જ છે. તો બસ આ એક્ઝામની પ્રિપરેશન કરનારા દરેક વિદ્યાર્થીઓને અત્યારથી મારા તરફથી બેસ્ટ ઓફ લક. કંઈ પણ જરૂર હોય, કંઈ પણ કામ હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી રાખજો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અમારી ટીમનો કોન્ટેક્ટ કરજો. જરૂરથી અમારી થતી બધી જ મહેનત અને જેટલી પણ પોસિબલ હશે એટલી હેલ્પ અમે તમને કરીને બધું જ સપોર્ટ કરીશું. તો બસ રજા લો બધા વિદ્યાર્થીઓને, બેસ્ટ ઓફ લક, ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.